ભચાઉ ગાંધીધામ માટે નવી બસ શરૂ કરવા માંગ। ભચાઉ ગાંધીધામ વિદ્યાર્થીઓ માટેની એકમાત્ર બસમાં 120 જેટલા વિદ્યાર્થીઓને અપડાઉનમાં પડતી હાલાકી અટકાવી નવી બીજી 2 બસ શરૂ કરાવવામાં આવે તેવી માંગ ભચાઉ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ દ્વારા નિયામક એસટી વિભાગને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ। અમે તાલુકા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા તાલુકા પંચાયત ગીતાબા જાડેજા અને ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડે એક લેખિત અરજી નિયામક શ્રી એસટી નિગમ ભુજને લખીને અરજી કરેલી છે। અગાઉ પણ મેં અરજી કરેલી કે એક જે ભચાઉથી વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે સવારના સમયમાં 6 વાગે અને ત્યાં 7:30 8 વાગે પહોંચવાનું હોય, કોલેજ વિદ્યાર્થીઓ છે। એક તો ગુજરાત સરકાર કોલેજ ભચાઉમાં આપી નથી શકતી, નખત્રાણા, નલિયા, રાપર બધે જ કોલેજો થઈ છે। ભચાઉમાં પ્રાઇવેટ કોલેજ છે પણ એમાં લિમિટેડ સીટો છે અને ભચાઉ નગરની વસ્તી પણ ખૂબ જ પુષ્કળ છે। આ સિવાય સાયન્સને લગતા જે કોર્સ છે ભચાઉમાં ક્યાંય નથી। 11-12 બાળકોને ક્વોલિટી એજ્યુકેશન મેળવવું હોય, ડિપ્લોમા કરવું હોય કે સાયન્સમાં આગળ ભણવું હોય તો ક્યાંય પણ સુવિધા નથી। ગાંધીધામમાં સુવિધા છે પરંતુ એસટી નિગમ દ્વારા ભચાઉની અંદર એસટીની સુવિધા પ્રોવાઈડ થતી નથી। ડેપો મેનેજર અને ડેપોના જે સ્થાનિક લેવલના કામ કરનારા કર્મચારીઓ છે ખૂબ જ હેલ્પ કરે છે, વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થાય છે, પરંતુ જ્યાં પ્રોવાઈડ કરવી જોઈએ એક એક્સ્ટ્રા બસ નલિયાથી નાઇટ આવતી ભચાઉ, આ નાઇટ પણ બંધ છે અને એક બસ જે ચાલુ હતી 6:15ની આ બસને પણ સામખેડી લંબાવીને 7 વાગે આવે છે અને 7 વાગ્યા પછી વિદ્યાર્થીઓ 8:30 આજુબાજુ ત્યાં પહોંચે છે। ત્યાં સ્કૂલોમાં, કોલેજોમાં બાળકોને બહાર બેસવું પડે છે 15-20 મિનિટ સુધી એ લોકોને, કારણ કે શાળા કક્ષા એવી છે, કોલેજ હોય કે શાળા હોય, ત્યાં રૂલ્સ રેગ્યુલેશન અને નિયમો બહુ સ્ટ્રિક્ટલી નિભાવતા હોય છે અને જરૂરી છે બાળપણથી જ આ બાબતો। એટલે અમારી આ જે લેખિત રજૂઆત છે આ બાબતે ભચાઉની કમનસીબી છે કે ભચાઉને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન છે, વિરેન્દ્રસિંહ જાડેજા રાપર ધારાસભ્ય પણ ભચાઉમાં જ રહે છે અને અત્યારે તો આપણા સૌના સદનસીબે જિલ્લા પંચાયત પ્રમુખ વિજપાસર બાજુના જ ગામના ભચાઉના જ છે બાપુ। આ સિવાય વચમાં ચીરઈ એક સેન્ટર આવે છે, ત્યાં પણ ખેલાદાના કારોબારી ચેરમેનનું ગામ આવે છે। એટલે આટલા મહત્વના સત્તાની સાથે જોડાયેલા લોકો હોદ્દા ધરાવતા હોય અને જો એક વિદ્યાર્થીઓ માટે કોલેજ તો નહીં આપી શકે આ લોકો, સરકારમાં કદાચ એમનું એટલું નહીં ઉપજતું હોય, પણ એકાદ 2 બસ ચાલુ કરી દે તો વિદ્યાર્થીઓને રાહત